इस दुनिया में ना तो कुछ मुश्किल होता है ना ही आसान होता है। सारा खेल मानने का है। जो मानता है कि उसके लिए मुश्किल है तो उसके लिए मुश्किल है, और जो मान लेता है कि मेरे लिए आसान है तो उसके लिए सब आसान है। तेरी वो रफ्तार हो, रोके से भी तू ना रुके, हासिल कर ऐसा शिखर, पर्वत की भी नजरें उठे। आशाएं, उम्मीदें, अब मुश्किल સ્વાધ્યાયનો 4.27 ગેલોમીટરના ગુંચાળનો અવરોધ 12 ઓહ્મ છે. ગેલોમીટરના ગુંચાળનો અવરોધ 12 ઓહ્મ એટલે Rg બરાબર 12 અને 3 મિલી એમ્પીયર વિદ્યુત પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. એટલે આપણે જે Ig લખતા હતા, Ig બરાબર 3 મિલી એમ્પીયર, 3 × 10⁻³ એમ્પિયર. આ મીટરને 0 થી 18 વોલ્ટની અવધિવાળા વોલ્ટ મીટરમાં રૂપાંતર કરવા માટે શું કરશો? તો V બરાબર 18 વોલ્ટ. તો આપણે લખી શકીએ ભાઈ ગેલ્વેનોમીટરનું વોલ્ટ મીટરમાં રૂપાંતરણ કરવા જરૂરી ગુરુ અવરોધ, શ્રેણી અવરોધ. તો એક એવું સૂત્ર છે RS બરાબર V/Ig અથવા R બરાબર V/Ig માઇનસ G. V18 આ 3 × 10⁻³ / 12 એટલે આ ઉપર જવાનું એટલે 18,000 ડિવાઇડેડ બાય 3 -12 એટલે 6,000 -12 એટલે કેટલું થઈ જવાનું? 5888 ઓહ્મ, 5988 ઓહ્મ થયું. બરાબર છે. તો therefore R બરાબર 5988 ઓહ્મનો અવરોધ ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં જોડવો પડે. બરાબર. સ્વાધ્યાયનો 4.28 ગેલોમીટરના ગુંચાળનો અવરોધ 15 ઓહ્મ છે. 4 મિલી એમ્પિયર વિદ્યુત પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. 0 થી 6 એમ્પિયર વિદ્યુત અવધિના એ મીટરમાં રૂપાંતર કરવા માટે શું કરશો? તો પહેલા Rg કે G બરાબર આપણને આપેલું છે ગેલોમીટરનો અવરોધ કેટલો? તો ગેલોમીટરનો અવરોધ 15 ઓહ્મ. એમાં પૂર્ણ સ્કેલ આવર્તન માટે જરૂરી પ્રવાહ Ig બરાબર 4 મિલી એમ્પિયર, 4 × 10⁻³ એમ્પિયર. I બરાબર કેટલા? તો 6 એમ્પિયર. બરાબર. તો હવે ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતરણ કરવા જરૂરી લઘુ અવરોધ S બરાબર Rg × Ig, I minus Ig. So therefore S બરાબર Rg 15, Ig 4 × 10⁻³ આ 6 માઇનસ I બરાબર 6 છે, 4 × 10⁻³ બરાબર. એટલે 6 × 10⁻³
7 into 10⁻³ હવે આ જે થવાનું એ 5.996 થશે 5.996 તો s બરાબર જ આપણને આન્સર મળવાનો છેલ્લો તો 10⁻², કારણ કે આ ઓલમોસ્ટ 6 થઈ જવાનું બરાબર, એટલે 0.0 ઓહ્મનો અવરોધ ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં જોડવો પડે. ઉદાહરણ 4.3 આપેલા પરિપથ જુઓ. પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપવાનો છે. દર્શાવેલ એમીટર A Rg બરાબર 60 ઓહ્મ વાળું ગેલોમીટર હોય. B ગેલોમીટર હોય પરંતુ તેની સાથે શન્ટ RS બરાબર 0.02 ઓહ્મનો અવરોધ વડે એમીટરમાં રૂપાંતર કરેલું હોય અને શૂન્ય અવરોધ વાળું આદર્શ એમીટર હોય તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું હશે? ચાલો દાખલો શું કહેવા માંગે છે સમજો. આની જગ્યા ઉપર પહેલા ખાલી ગેલોમીટર મૂકવાનું, એટલે A Rg બરાબર 60 ઓહ્મ વાળું ગેલ્વેનોમીટર બરાબર. એટલે અહીંયા એ નહીં હોય, ગેલોમીટર હોય ખાલી, જેનો અવરોધ કેટલો છે 60 ઓહ્મ. એટલે અહીંયા 60 ઓહ્મનો અવરોધ છે માની લઈએ તો પરિપથમાં I બરાબર V/R V3 આ 3 60 વત્તા 3 થઈ ગયો પરિપથનો કુલ અવરોધ બરાબર, એટલે 3/63 તો આનો જે આન્સર આવશે એ 0.048 એમ્પિયર. એટલે ડાયરેક્ટ જો ગેલોમીટરને કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વગર જો તમે અહીંયા જોડી દે, અહીંયા એક કામ કરો, અહીંયા તમે ગેલોમીટર G લખી દો અને એનો અવરોધ જે છે એ Rg બરાબર 60 ઓહ્મ. આ એક કિસ્સો થઈ ગયો બરાબર. એટલે ડાયરેક્ટ ગેલોમીટરને જોડી દેવ તો પરિપથનો પ્રવાહ જે છે તે કેટલો મપાય? 0.048 એમ્પિયર મપાય. બી તો બી માં આ 3 ઓહ્મનો અવરોધ તો છે, બેટરી બી છે, પણ ગેલોમીટર બી છે, પણ ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં RS બરાબર આપણને કેટલો આપેલો છે? તો 0.02 ઓહ્મનો અવરોધ જોડેલો છે. આ 3 બરાબર છે. આ I પ્રવાહ, આ 3. તો હવે એનો અર્થ એમ થયો કે ગેલ્વેનોમીટરનો શન્ટ સાથેનો કુલ અવરોધ, therefore ગેલોમીટરનો શન્ટ સાથેનો કુલ અવરોધ ધારો કે હું એને R A લખું, A મીટર, કારણ કે હવે આ જે છે તે A મીટર બની ગયું. હા તો એ કેટલો થવાનો? Rg into RS, Rg plus RS. Rg 60 છે મલ્ટીપ્લાઈડ બાય 0.0 કેટલા? 2. તો 60 વત્તા 0.02 એટલે આ કેટલા થઈ ગયા? તો આ જે આપણને મળે 0.02. therefore હવે પરિપથનો પ્રવાહ I બરાબર V/R. તો V તો 3, પણ હવે R કેટલો થઈ ગયો? તો આ 3 વત્તા 0.02 એટલે આનો જે આન્સર આવવાનો એ કેટલો આવવાનો? 0.99 એમ્પિયર. ત્રીજી આકૃતિમાં આદર્શ એમીટર જોડેલું છે ત્રીજી વખત. સી આ 3 વોલ્ટ, આ 3 ઓહ્મ. અહીંયા R બરાબર 0, RA બરાબર 0, તો therefore I બરાબર V/R. તો 3/3 જવાનું, કારણ કે આનો અવરોધ તો કેવો થઈ ગયો હવે 0, એટલે આ આવી ગયો 1 એમ્પિયર. બરાબર. આપણી પાસે છે ને 3 સાધન છે બરાબર, જોઈ લો. એ 3 સાધનનો આપણે વિચાર કરીએ તો એ 3 સાધન કયા કયા છે? ગેલોમીટર, A મીટર અને વોલ્ટમીટર. આ લોકોના અવરોધની વાત કરીએ પ્રાયોગિક. અહીંયા વાત કરીએ સૈદ્ધાંતિક અથવા આદર્શ પરિસ્થિતિમાં.
તો ગેલોનમીટરનો જે પ્રાયોગિક અવરોધ જે છે આપણે કાલે વાત કરી 50 થી 150 ની આજુબાજુ મતલબમાં હજુ એટલે તો આટલું 10 થી 150 આદર્શ પરિસ્થિતિમાં બી એ જ આવે એ મીટરનો અવરોધ G કરતા હંમેશા ઓછો હોય ગેલોનમીટરમાં કરતા કેવો હોય ઓછો હોય ને આદર્શ પરિસ્થિતિમાં એ 0 હોય આ G કરતા કેવો હશે વધારે એટલે મોટો હોય અવરોધ આ નાનો હોય ને આદર્શ પરિસ્થિતિમાં ઇન્ફિનિટી હોય બરાબર આપણે ગઈકાલે જેટલું સનબર્નનું જે સૂત્ર જ્યારે શ્રેણી અવરોધનું સૂત્ર તારવ્યું ને ત્યારે તમે જો કે Rg પ્લસ R માં Rg ઇન્ફિનિટી હોય ને તો જ આદર્શ પરિસ્થિતિમાં R ને અવગણી શકાય એટલે જો વાત કરીએ 3 જણના અવરોધની તો ગેલોનમીટરનો અવરોધ એ મીટર કરતા વધારે વોલ્ટમીટર કરતા ઓછો સૌથી ઓછામાં ઓછો અવરોધ એ મીટરનો હોય કારણ કે ગેલોમીટરને સમાંતર સન જોડો ને ત્યારે ગેલોમીટર એ મીટરમાં રૂપાંતર પામે અને સનનું મૂલ્ય નાનું હોય એટલે ગેલોમીટરનો અવરોધ જે છે તે એ મીટર કરતા વધારે હોય અને વોલ્ટમીટર કરતા ઓછો હોય એટલે આમ આવે Rg એટલે ગેલોમીટર Rv એટલે વોલ્ટમીટરનો અવરોધ ને R એટલે એ મીટરનો અવરોધ આમ આવે બરાબર આનું મૂલ્ય સૌથી ઓછું આવે એના કરતા વધારે આવે આ બંને કરતા ઘણો બધો વધારે આવે આદર્શ એ મીટરનો અવરોધ 0 આદર્શ વોલ્ટમીટરનો અવરોધ ઇન્ફિનિટી આદર્શ ગેલોમીટરનો અવરોધ નાનો સ્વાધ્યાયનો 10મો દાખલો સમાન સ્પ્રિંગ ધરાવતા બે ચલિત અને કિલકિત ગૂંચળાવાળા મીટર M1 અને M2 માટે નીચેના મૂલ્યો પરથી M2 અને M1 માટે A પ્રવાહ સંબંધિતતાનો ગુણોત્તર B વોલ્ટેજ સંબંધિતતાનો ગુણોત્તર શોધો પ્રવાહ સંવેદિતાનું સૂત્ર છે આપણે ભણી ગયા છે પ્રવાહ સંવેદિતા IS બરાબર NAB/K તો therefore આપણે હવે કહી શકાય IS2 upon IS1 બરાબર N2A2B2 N1 A1 B1 કારણ કે સમાન સ્પ્રિંગ ધરાવતા એટલે K1 બરાબર K2 આપણને આપેલું છે ચાલો N1 ની વેલ્યુ તો 30 N2 ની 42 ને N1 ની 30 A2 1.8 10⁻³ B2 0.5 A1 તો A1 3.6 10⁻³ into B1 તો B1 0.25 આ લોકોનો ગુણોત્તર શોધો તો એ જે આન્સર આવશે એ આન્સર છે 1.4 હવે વોલ્ટેજ સંવેદિતા તો વોલ્ટેજ સંવેદિતા VS બરાબર તો 5/V બરાબર છે 5 તો આ કોણ થવાનું 5/I થતું હતું યાદ કરો 5/I તો આ થઈ ગયું IR એટલે VS બરાબર IS/R આવી આપણે તારવેલું છે બરાબર તો હવે VS2 ના છેદમાં VS1 બરાબર IS2 upon IS1 into R1 upon R2 તો 1.4 IS2/IS1 બરાબર પ્રવેશ સંવેદિતાના છેદમાં R કરો એટલે વોલ્ટેજ સંવેદિતા મળે તો R1 કેટલો છે એનો તો 10 અને R2 કેટલો છે તો R2 છે 14 એટલે એનો આન્સર કેટલો આવવાનો તો એ આન્સર આવવાનો છે 1 સ્વાધ્યાયનો 15મો દાખલો એક સોલેનોઇડમાં વધુમાં વધુ 1000 આંટાઓ 1 મીટર લંબાઈ દીઠ વીંટાળી શકાય છે તથા વપરાયેલા તારમાં વધુમાં વધુ 15 એમ્પીયર વિદ્યુતપ્રવાહ પસાર કરી શકાય છે તો સોલેનોઇડની નવી ડિઝાઇન બતાવો કે જેની અંદર 10⁻³ મીટર સ્ક્વેર જેટલા આર્ચરના ક્ષેત્રફળમાં સોલેનોઇડની અંદર 10 સેન્ટીમીટર લંબાઈ માટે 100 ગાઉસ જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર મેળવી શકાય ચાલો થોડું ગણતરી કરીએ ને પછી આપણે એની થોડી ચર્ચા કરીએ તો આપણી પાસે સૂત્ર છે ભાઈ સોલેનોઇડ ના અંદરના ભાગમાં
ચુંબકીય ક્ષેત્ર. તે સૂત્ર કયું છે? તો B બરાબર μ0 Ni. Ni બરાબર B upon μ0. B કેટલું છે? 100 ગાઉસ. 100 into 10 to -4. આ 4 પાઈ into 10 to -7. અને જો આપણે ગણતરી કરીએ તો આન્સર જે આવશે એ 7962. બરાબર. એનો એકમ જે થવાનો તે એમ્પિયર પર મીટર. ક્યાંથી આવે? અહીંયાથી આવે. આ એટલે એમ્પિયર ને એકમ લંબાઈ દીઠ આંટા સંખ્યા. બરાબર છે. ધારો કે અને નિયરલી ઇક્વલ્સ ટુ 8000 કરી દે. તો હવે સમજો શું કહેવા માટે દાખલો તે. સોલેનોઇડ છે, એ સોલેનોઇડ ની અંદર એક એવી એની ઉપર આપણે જેના પર વીંટાળતા છે તો વધારેમાં વધારે આપણે કેટલા આંટા વીંટાળી શકીએ? 1000. જે તાર છે એ તારમાંથી કેટલો પ્રવાહ પસાર થાય? 15 મેક્સિમમ. તો આપણે એવો સોલેનોઇડ બનાવવાનો કે જેથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા અંદરના ભાગની અંદર 100 ગાઉસ જેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો એ કોઈ બી કોમ્બિનેશન હોઈ શકે. હવે આપણે શું કોમ્બિનેશન બતાવવાનું? તો જો હું n બરાબર એકમ લંબાઈ દીઠ આંટા સંખ્યા જે છે એ કેટલી લેમ? તો હું 800 લેમ. બરાબર. I બરાબર હું લેમ કેટલા? 10 એમ્પિયર. તો 800 1000 કરતા ઓછા થઈ ગયા અને I કેટલા થઈ ગયા? 10 કરતા બી ઓછા થઈ ગયા. તો આ બેનો ગુણાકાર કેટલો થઈ ગયો? Ni બરાબર આના જેટલો થઈ ગયો. તો અંદર 100 ગાઉસ જેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું આ સૂત્ર પ્રમાણે. એટલે આવું કોઈ બી કોમ્બિનેશન આપણે છે તે લઈ શકીએ કે n બરાબર એટલે એકમ લંબાઈની આંટા સંખ્યા જે છે એ 800 હોવી જોઈએ અને I બરાબર કેટલા? 10. તમે આને ઘટાડી વધારી શકો, આને થોડું ઘટાડી શકો. બેનો ગુણાકાર જે છે આટલો થવો જોઈએ. ચાલો 4.25. 20 આંટા 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું એક ગૂંચળું તેનું સમતલ 0.10 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે છે તે રીતે મૂકેલું છે. જો ગૂંચળામાંથી 5 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો લાગતું ટોર્ક, ગૂંચળા પર લાગતું બળ અને ચુંબકીય ક્ષેત્રને કારણે ગૂંચળાના તારમાં ઇલેક્ટ્રોન પર ચુંબક લાગતું સરેરાશ બળ કેટલું હશે? એનું આછળનું ક્ષેત્રફળ આપેલું છે અને ઘનતા પણ આપણને આપેલી છે. તો જો આ ધારો કે ચુંબકીય ક્ષેત્ર છે B. ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે આ ગૂંચળું એટલે આ A એટલે થીટા ઇક્વલ્સ ટુ 0 થઈ ગયો. તો હવે પહેલું શોધીએ ગૂંચળા પર લાગતું ટોર્ક. તો ગૂંચળા પર લાગતા ટોર્કનું સૂત્ર છે ટાઉ બરાબર NIAB sin થીટા. n કેટલી આંટા સંખ્યા છે ગૂંચળાની? 20. 5 એમ્પિયર પ્રવાહ, આછળનું ક્ષેત્રફળ જે આપણને આપેલું છે એ કેટલું છે? તો 10⁻⁵ મીટર સ્ક્વેર. ચુંબકીય ક્ષેત્ર જે આપણને આપેલું છે 0.10 અને સાઇન જે છે એ 0. એટલે ટોર્ક કેવું થઈ જવાનું? 0 ન્યૂટન ઇન્ટુ મીટર. બરાબર. હવે આગળ આપણે ભણી ચૂક્યા છે કે જો આ જ્યારે ચુંબકીય ક્ષેત્ર જે હોય એ ચુંબકીય ક્ષેત્રની અંદર જ્યારે આપણે ગૂંચળું મૂકીએ, પ્રવાહધારી ગૂંચળું, બરાબર, તો આ પ્રવાહધારી ગૂંચળાને લીધે શું થાય? તો એ પ્રવાહધારી ગૂંચળાને લીધે આપણને ખબર n ને s બને એટલે કે ચુંબકીય સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ એટલે કોણ? તો પ્રવાહધારિત ગૂંચળું મૂકતા તેના પર લાગતું બળ હંમેશા કેવું હોય? કે શૂન્ય જ હોય છે. બરાબર. ચાલો હવે ઇલેક્ટ્રોન પર લાગતું બળ આપણને શોધવાનું. તો F ઇક્વલ્સ આપણું સૂત્ર છે Q V ક્રોસ B. સદિશ F ઇક્વલ્સ F નું માન શોધીએ તો EV B sin 90 થવાનું. બરાબર. કેમ? તો જો ઇલેક્ટ્રોન જે ગતિ કરવાનો એનો વેગ જે ચુંબકીય ક્ષેત્રને લંબ જ આવવાનો. ઇલેક્ટ્રોન આમ ગતિ કરે કે આમ ગતિ કરે, બરાબર છે, એ ચુંબકીય ક્ષેત્રને લંબ જ થાય. ડ્રિફ્ટ વેગથી ગતિ કરતો હોય તો F ઇઝ ઇક્વલ્સ ટુ Q VD into B. So therefore F E આપણી પાસે સૂત્ર છે I બરાબર
NEVD પછી સૂત્ર કયું છે I બરાબર NEVD એ રહી ગયો NEAVD તો therefore VD બરાબર I upon NEA એટલે એ કિંમત આપણે અહીંયા મૂકવાની છે તો therefore F is equals to EIB upon NEA તો હવે આપણે બધી વેલ્યુ ઇન્સર્ટ કરીએ F is equals to EIB EE તો કેન્સલ થઈ જવાનો એટલે ખાલી IB બચવાનું upon NA ચાલો I 5 B છે તે 0.10 આ N એટલે એની સંખ્યા ઘનતા એ આપણને કેટલી આપેલી છે તો સંખ્યા ઘનતા જે આપણને 10⁻22 આપેલી છે અને આડછેદનું ક્ષેત્રફળ 10⁻−9 -5 આ જે બળનું જે આપણને મળવાનું આન્સર એ 5 into 10⁻⁻ કેટલા થશે -25 ન્યૂટન સ્વાધ્યાયનો 4.26 60 સેન્ટીમીટર અને 4 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા સોલેનોઇડમાં દરેક 300 આંટાના હોય તેવા 3 સ્તર વીંટાળ્યા છે 2.5 ગ્રામ દળ અને 2 સેન્ટીમીટર લંબાઈનો એક તાર સોલેનોઇડમાં કેન્દ્ર પાસે લંબ અક્ષને લંબ રૂપે રહેલો છે તાર અને સોલેનોઇડની અક્ષ બંને સમસ્થિતિ સમતલમાં છે તારને અક્ષને સમાંતર બે છેડા વડે બાહ્ય બેટરી વડે જોડેલો છે જેથી તારમાં 6 એમ્પીયર વિદ્યુત પ્રવાહ વહે છે સોલેનોઇડના આંટામાંથી કેટલા મૂલ્યનો પ્રવાહ પસાર કરવો યોગ્ય દિશામાં પસાર કરવો જોઈએ કે જેથી તારના વજનને સમતોલે આ રીતના દાખલો આપણે ગણી ગયા છે આગળ ત્યારે શું હતું ખબર ત્યારે ખાલી એટલું હતું કે આ તાર એનું વજન બળ mg તો બીજું કેટલું બળ લગાડીએ કે જેથી એકબીજાને સમતોલે ચુંબકીય ક્ષેત્ર આ બળ ચુંબકીય બળ લાગવું જોઈએ એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે અહીંયા શું કીધેલું છે સોલેનોઇડ છે આ સોલેનોઇડ છે બરાબર આ એની અક્ષ થઈ ગઈ અક્ષને લંબ રૂપે જે છે એ તાર છે ને એ સમસ્થિતિ સમતલમાં છે એટલે આમ છે આ n લંબાઈનો ધારો કે એટલે એનું વજન બળકા લાગવાનું નીચે mg આ તારને શું કરેલું છે તો આ તારને એમ કીધેલું છે કે બાહ્ય પરિપથમાં જોડેલો છે બરાબર બાહ્ય પરિપથમાં આપણે જોડીએ એટલે શું થાય તો ચુંબકીય ક્ષેત્ર ધારો કે આપણે એમ વિચાર કરીએ કે આમ છે તો એક કામ કરીએ આમ એટલે આ બાહ્ય પરિપથમાં જ્યારે તારને જોડીએ આપણે આ રીતે તો એની અંદરથી આ દિશામાં પ્રવાહ પસાર થાય ચુંબકીય ક્ષેત્ર આ બાજુ રાખવું વળી આપણે રાખીએ ધારો કે તારને આમ આવવાનું કારણ કે તાર જે છે અંદર લટકાવતો તે ખરેખર આમ છે એટલે પ્રવાહ બહાર આવતો છે તો અંગૂઠો તો બળ કયું લાગવાનું ચુંબકીય બળ જે છે એ ઉધ્વ દિશામાં લાગવાનું અહીંયા F જે લાગવાનું ચુંબકીય બળ એ કઈ દિશામાં લાગવાનું તો એ ઉધ્વ દિશામાં લાગે મેગ્નેટિક ફોર્સ એટલે ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્ર આપણું કઈ દિશામાં ઉત્પન્ન થવું જોઈએ તો ચુંબકીય ક્ષેત્ર જે છે તે આ દિશામાં ઉત્પન્ન થવું જોઈએ બી તો એ ચુંબકીય ક્ષેત્ર બી આ દિશામાં ઉત્પન્ન થાય એટલે પ્રવાહ જે છે સોલેનોઇડમાં પ્રવાહ એ આમ આવવો જોઈએ આમ આઈ જેટલો ને એ આઈ જ આપણે શોધવાનો છે આ તારમાંથી જે પ્રવાહ વહેતો છે ધારો કે હું એને આઈ ડેશ કહે બરાબર તો હવે ગણતરી કરવાની છે કે સોલેનોઇડ માંથી ધારો કે આઈ જેટલો પ્રવાહ પસાર કરવાથી શું થાય તો mg જે નીચે લાગતું છે બરાબર કયું સૂત્ર આવશે ઉપર વાળું તો ILB એટલે I ડેશ sin 90 કારણ કે પહેલા કીધું ચુંબકીય ક્ષેત્રને પ્રવાહ
એ બંને એકબીજાને કેવા છે? લંબ છે. mg બરાબર i ડેશ l, b બરાબર મ્યુ 0 ni બાય i, ને આ થઈ ગયો l ડેશ, તારની લંબાઈ. તાર માટે બધું આપણે l ડેશ વાપરીએ, ડેશ, એટલે સોલેનોઇડની બીજા લંબાઈ જે છે તે l. બરાબર, આટલું આપણને મળ્યું. હવે પહેલા શું કરીએ ખબર? પહેલા b શોધી કાઢીએ, જેથી દાખલો થોડો નાનો અથવા ઈઝી થઈ જાય. આ l લંબાઈ છે, તો b નું સૂત્ર છે મ્યુ 0 ni, મ્યુ 0 કેપિટલ N બાય l i. એકમ નંબરની આંટા સંખ્યા, કુલ આંટાના છેદમાં કુલ લંબાઈ. મ્યુ 0 એટલે 4 પાઈ 10⁻⁷ n. તો સોલેનોઇડના કુલ આંટાની સંખ્યા આપણને કેટલી આપેલી છે? સોલેનોઇડના કુલ આંટા કેટલા છે? તો એ આપણને આપેલા છે 300, ને એવા 3 સ્તર છે, એટલે 300 ગુણ્યા 3 ડિવાઇડેડ બાય એની લંબાઈ કેટલી છે? 60 સેન્ટીમીટર. એટલે 60 ઇન્ટુ 10⁻² મલ્ટીપ્લાઈડ બાય i. તો કેટલો પ્રવાહ પસાર કરતા છે સોલેનોઇડની અંદરથી? એક તો આપણે શોધવાનો છે. ચાલો, i. તો ઇઝ ઇક્વલ્સ ટુ b બરાબર આ જે આપણને મળશે એ 6 પાઈ ઇન્ટુ 10⁻⁴ i ટેસ્લા. બરાબર ને? એ જ આપણે અહીંયા મૂકીએ ઇન્ટુ, હવે b બરાબર કયું મૂકી દઈએ? તો b બરાબર 6 પાઈ ઇન્ટુ 10⁻⁴ i. So therefore I is equals to mg. તો m એટલે કેટલું દળ છે? 6. mg કેટલું છે? m એનું દળ કેટલું આપેલું છે? 2.5 ગ્રામ્સ. 2.5 into 10⁻³ 9.8 i dash. તો તારમાંથી કેટલો પ્રવાહ પસાર થાય? 6 એમ્પિયર મલ્ટીપ્લાઈડ બાય l dash, તારની લંબાઈ. તો એ તારની લંબાઈ આપણને કેટલી આપેલી છે? 2 સેન્ટીમીટર. એટલે 2 into 10⁻² મલ્ટીપ્લાઈડ બાય આ 6 પાઈ into 10⁻⁴. તો આ i ની ગણતરી કરીએ તો એ આપણને આન્સર મળશે 108.3 એમ્પિયર.